I'm very happy कि आपने अच्छू लागू see the core of spirituality સી જે છે એ મારા હિસાબથી જે મેં એ બધા કેસીસમાં જોયેલું છે એ આસી નીલામન છે. હવે whenever I've got any case, what I do is કે એ લોકોને જ્યારે બી આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ, મુમેન હોય કે નોન મુમેન હોય, એ લોકોને આપણે આસી નીલામન અસાઇલેકનો કોન્સેપ્ટ જે છે એ સમજાવીએ છીએ ને પછી એ લોકોને ઇન્ફોર્મ કરીએ છીએ કે સી વેન યુ વિલ હેવ ધીસ કોન્સેપ્ટ ઇન યોર હેડ and this as your mantra, જેમ ઘણા લોકો ને અફર્મેશન્સ લખતા હોય છે, તો એવા ઘણા મારા પાસે ક્લાયન્ટ્સ આવે છે જે લોકો આમ કઈ બી બનાવીને ઇંગ્લિશમાં અફર્મેશન્સ લખતા હોય છે. ને મારું શું છે કે ગ્રાફોલોજીના અંદર આપણે છે ને ઓલવેઝ ગ્રાફોથેરાપી આપીએ છીએ. તો એના અંદર વોટ આઈ ડુ ઇઝ કે એઝ અ અફર્મેશન આઈ ઓલવેઝ ટેલ ધેમ ટુ રાઇટ આસી નીલામન અસાઈ લાઈક, અને એની જે ગ્રાફોથેરાપી હોય છે એ આપણે એ લોકોને એક્સપ્લેન કરીએ છીએ. ને હવે એમ થઈ ગયું છે કે ધીરે ધીરે વી હેવ સ્ટાર્ટેડ હેવિંગ ધેટ એઝ અવર મંત્ર ઓફ ધ ક્લિનિક. ને દેટ ઇઝ ધ રીઝન કે આપણે આ આર્ટિકલના બોટમમાં એને લખેલું છે, જો કે આપણે એને કયું આમ કોરિલેટ નથી કીધું, તો બી આપણા વેબસાઇટના ઉપર આપણે એને કોરિલેટ કીધેલું છે કે હાઉ હોમિયોપેથી ઇઝ સચ અ કાઇન્ડ મેડિસિન કે એ કાઇન્ડનેસ તમારા અંદર લાવશે. And that again will bring lack of disease, because when there is lack of kindness, disease આવે છે. તો જ્યારે lack of disease થશે તો kindness આપોઆપ આવી જશે. બરાબર છે? And of course vice versa. करिए रबनी इबादत सदा, करिए खिदमत मौला अदा, रात दिन बक़ूदो क़ियाम उमूरो सेहत मा.